ગીર સોમનાથમાં ચૂંટણી પરિણામો બાદ ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ છે। ગીર સોમનાથમાં અનેક બેઠકો ઉપર બીજેપીને ઝટકો મળ્યો છે। તરડામાં પ્રમુખ પદ માટે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। તોડજોડના ડરે કોંગ્રેસે તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર ખસેડ્યા છે। તરડા તાલુકા પંચાયતમાં બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છે। 18 બેઠકોમાંથી બીજેપીને 9, આમ આદમી પાર્ટીને 7 બેઠકો મળી છે। વેરાવળ નગરપાલિકામાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો માહોલ છે। 44 બેઠકોમાંથી કોંગ્રેસે 20 બેઠકો મેળવી છે, જ્યારે 22 બેઠકો વેરાવળ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 બેઠક મળી છે। જિલ્લા પંચાયતની 5માંથી 2 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે। કોડીનાર તાલુકા પંચાયત બીજેપીના હાથમાંથી સરકી ગઈ છે। 24માંથી કોંગ્રેસને 12 અને બીજેપીને 11, જ્યારે અપક્ષને 1 સીટ મળી છે। જ્યારે નગરપાલિકાની વેરાવળ પાટણ બીડિયા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વેરાવળ તાલુકાની જે ચૂંટણી હતી તે ગયા વખતે અમને તાલુકા પંચાયતમાં 7 સીટ મળેલી હતી, જિલ્લા પંચાયતમાં 1 સીટ મળેલી હતી અને નગરપાલિકામાં 13 સીટ મળેલી હતી। ત્યારે આ વખતે લોકોનું મૂડ કોંગ્રેસ તરફ હતું। કોંગ્રેસ તરફ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો, એટલે લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યારે વેરાવળ પાટણ નગરપાલિકામાં કોંગ્રેસને 20 સીટ આપી છે, 3 સીટથી ખાલી રહી ગયા છે, અને તાલુકા પંચાયતમાં 10 સીટ આપી છે ત્યારે 1 સીટથી જ રહી ગયા છે, અને જિલ્લા પંચાયતમાં 2 સીટ આપી છે। ત્યારે કોંગ્રેસને ખૂબ મોટા પાયે નેવું સોમનાથ વિધાનસભામાં લોકોએ આશીર્વાદ આપ્યા છે અને લોકોએ ખૂબ મોટે પાયે સાથ સહકાર આપ્યો છે। ત્યારે નેવું સોમનાથ વિધાનસભાના શહેરના લોકો અને તાલુકા ગ્રામીણ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું। ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા જઈએ તો જિલ્લા પંચાયતની અંદર સ્પષ્ટ બહુમતી એટલે કે 28માંથી 22 સીટ ભારતીય જનતા પાર્ટીને ફાળે આવી છે। મોટાભાગની તાલુકા પંચાયતો પણ ભારતીય જનતા પાર્ટીની આવી છે। નગરપાલિકાઓની અંદર પણ મોટેભાગે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। અમારી વેરાવળની નગરપાલિકા છે એમાં પણ સ્પષ્ટ બહુમતીએ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। આ તકે સમગ્ર ગુજરાતની અંદર મોટેભાગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર બહુમતીમાં ભારતીય જનતા પાર્ટીનો દરેક જગ્યાએ વિજય થયો છે। આ વખતેની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓએ લોકો દ્વારા આમ આદમી પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને આમ આદમી પાર્ટીએ દરેક સીટ ઉપર પોતાના ઉમેદવારો એ ઉતારી અને જીતથી ખાતું ખોલ્યું છે, અને હવે આ જીત છે એ આગળ વધશે અને લોકોનો પ્રતિસાદ ભવિષ્ય માટે સારો રહેશે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં કોંગ્રેસે એક સારો દેખાવ કર્યો છે, 2જા નંબરની પાર્ટી રહી છે, અને 44 સીટોમાંથી 22 સીટો 20 સીટો મેળવી છે, જે આગળના પરફોર્મન્સ કરતાં સારી સ્થિતિ છે, અને આગળ પણ આવી સ્થિતિ જળવાઈ રહેશે અને આ સ્થિતિને સુધારી અને કમબેક કરશે એવું મારું માનવું છે। આ સાથે